દીકરી. આજે હું ખોડે માતાના પાદર ગામમાં દીકરી વિશે કંઈ કહેવા માંગુ છું. તમને ખબર છે દીકરી શું છે? દીકરી તો વહાલો દરિયો છે. દીકરીમાં બાપનો કાળજા કેરો કટકો છે. દીકરી પિતાનો આત્મા, માનું વહાલ, ભાઈનો હેત અને કુટુંબનો અજવાળો છે. સદાય પ્રેમથી છલકાતું સમજણનું સરોવર છે. ઘરમાં હસતી રમતી કૂદતી પિતાના પ્રેમની મહેક છે. આવલા દેખવાયું પાત્ર એટલે જ દીકરી. માતા એટલે વાત્સલ્યનું ઝાડું, પત્ની એટલે પ્રેમનું ઝાડું, પરંતુ દીકરી એટલે વહાલો દરિયો. અરે દીકરી નથી સાપનો બારો, દીકરી છે તુલસીનો ક્યારો. અરે દીકરી નથી પારકી થાપણ, દીકરી છે આખા ઘરનું ઢાંકણ. જે ઘરમાં દીવો કરે તે દીકરો, જ્યારે પારકા ઘરે દીવો કરે તે દીકરી. દીકરો પિતાનું રૂપ છે, જ્યારે દીકરી પિતાનું સ્વરૂપ છે. દીકરો એક કુળને તાળે છે, જ્યારે દીકરી તો બે કુળને તાળે છે. દીકરો પિતાનો હાથ છે, જ્યારે દીકરી પિતાનું હૈયું છે. દીકરી મા બાપનો સ્વાર્થ છે, તેને લીધા વગર પણ ચાલતું નથી અને છોડ્યા વગર પણ ચાલતું નથી. દીકરી માની વેદાનું વચ્ચે નામું છે. અરે દીકરી તો કિંમતી ગણેલું છે, પણ મને એ નથી સમજાતું લોકો તેને શા માટે બાળક સમજે છે. અરે આ દુનિયાનું અસ્તિત્વ દીકરી પર જ ટેકેલું છે. અરે દીકરીના પાલન પોષણમાં ભેદભાવ શા માટે? પરંતુ જો તમે પરિણામ જોશો તો મને ખ્યાલ આવશે કે દીકરાની તુલનામાં દીકરીઓ ઘણી બધી આગળ છે. અમારી જ કોઈ દીકરી ડોક્ટર, વકીલ, ઝાંસીની રાણી, સુલેટા વિલિયમ કલ્પના ચાવલા છે. દીકરી તો નસીબદારને જ મળે છે. દીકરી પરિવારને જોડનાર એક સેતુ છે. દીકરી એટલે સંસ્કાર, ત્યાગ અને સમર્પણનું ઉત્તર ઉદાહરણ છે. દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરી જગમગી દસતી લાખો સૂર્ય રાશિ પર ઝાંખી પડી જાય છે. સુખી જીવનનું સૂત્ર દીકરીને માનો પુત્ર. ખરેખર જ દીકરી છે વહાલો દરિયો. એટલે જ કહું છું, ગોળ વિનાનો મોળો કંસાર, દીકરી વિનાનો સૂનો સંસાર. ચલો એટલું કહીશ. અમારું નાનકડું લીંગર ગામના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો અને નાના ભૂલકાઓ અમારું અભિભાઈ શાંતિથી સાંભળ્યું અને ખોલે માતાએ મને બોલવાનો મોકો આપ્યો. એનો ખૂબ ખૂબ